આજે ભારત અને પાકિસ્તાનની એશિયા કપની મેચ રમાવા જઈ રહી છે। દેશભરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ક્રૂર આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે। લોકો એશિયા કપમાં પાકિસ્તાન સાથેની મેચ ન રમાવી જોઈએ તેવી માંગ પણ કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીએ એશિયા કપનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે। જ્યાં પણ એશિયા કપનું સ્ક્રીનિંગ યોજાશે ત્યાં આમ આદમી પાર્ટી વિરોધ નોંધાવશે। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ। આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત પાકિસ્તાનની મેચનો બાયકોટ કરવાનો નિર્ણય લીધો છે। ગુજરાતમાં જ્યાં પણ ભારત પાકિસ્તાનની મેચનું સ્ક્રીનિંગ થતું હશે ત્યાં સ્ક્રીનિંગ પર ઉપસ્થિત ન રહીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે। મેચનો બાયકોટ કરીને સૌએ બહેન અને દીકરીઓના સમર્થનમાં ઊભું રહેવાનું હોય તેવું આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટે જણાવ્યું હતું। ટેરર અને ટોક, ટેરર અને ટ્રેડ એક સાથે ન થાય, લોહી અને પાણી એક સાથે ન વહી શકે, આપણી નસોની અંદર લોહીની જગ્યાએ સિંદૂર વહે છે તેવું કહેનારા ભાજપના નેતાઓ આજે ક્યાં છે તેવું આમ આદમી પાર્ટીએ આક્ષેપો કર્યા હતા। 3 મહિના પહેલા કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે, જેમાં ભારત દેશની 26થી પણ વધારે બહેનોનું સિંદૂર ઉજળી જાય છે, નાના નાના બાળકો અનાથ થઈ જાય છે। ઓપરેશન સિંદૂર થકી લડત આપી રહેલા ઘણા જવાનો શહીદ થઈ જાય છે। ત્યારે આ વાતને તમામ દેશના નાગરિકો સહિત તમામ પાર્ટીઓ સપોર્ટ કરે છે, સમર્થન આપે છે। આ સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કહેતા હતા? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે ટેરર અને ટોક એક સાથે ના થઈ શકે, ટેરર અને ટ્રેડ એક સાથે ના થઈ શકે, લોહી અને પાણી એક સાથે ના વહી શકે, અમારી નસોની અંદર લોહીની જગ્યાએ ગરમ સિંદૂર વહે છે। આવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દરેક સભાઓમાં કહી રહ્યા। ત્યારે આજે આ જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, આ જ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી હવે બદલાઈ ચૂકી છે। આજે આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ભારત અને પાકિસ્તાનની મેચને સમર્થન આપવામાં આવે છે, સપોર્ટ કરવામાં આવે છે। આજે આપણી એ જ બહેન અને દીકરીઓ શું વિચારતી હશે, એ જ બાળકો આ સરકાર માટે શું વિચારતા હશે? આજે પણ મને ગુજરાતની એ બહેનોની વાત યાદ આવે છે કે જેમને મુખ્યમંત્રી અને CR પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી। એ બહેનો શું વિચારતી હશે? આજે શું આપણે પાકિસ્તાન સામે નતમસ્તક થઈ ગયા? જો પાકિસ્તાન આપણને હોકીના એશિયા કપ માટે બોયકોટ કરી શકતું હોય, જો આપણે વર્લ્ડ ચેમ્પિયનશિપ લિજેન્ડમાં પાકિસ્તાન સામે લડવા માટે ના પાડી શકતા હોય, તો આપણે ઇન્ડિયા અને પાકિસ્તાનની એશિયા કપની મેચ સામે રમવા માટે ના પાડી શકતા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સરકારનો ગોલ, હવે આ સરકારનું લક્ષ્ય દેશ હિતમાં અને રાષ્ટ્રહિતમાં નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાનું લક્ષ્ય આ સરકારનું હવે રહ્યું છે। અને આજે એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે આ મેચથી ક્યાંક ને ક્યાંક જે પણ પૈસા જનરેટ થશે, જે પણ રેવન્યુ જનરેટ થશે અને જે પણ રૂપિયા પાકિસ્તાનના ફાળે જશે, એ રૂપિયાનો ઉપયોગ પાકિસ્તાનીઓ પાકિસ્તાનના આતંકવાદીઓને સમર્થન આપવા માટે અને ભારત દેશ પર આ જ પૈસાથી હુમલા કરવા માટે એ પૈસાનો ઉપયોગ કરશે। અને આ વસ્તુ ભારત સરકારને ખબર છે, દરેક નાગરિકોને ખબર છે। ત્યારે આજે હું આમ આદમી પાર્ટીના એક પ્રવક્તા તરીકે આપ સૌને કંઈ કહેવા માંગુ છું કે આજે આ વસ્તુને આપણે સમર્થન ના આપવું જોઈએ। આજે આ સરકારને જાણવાની, સમજવાની, આ સરકારની વિચારધારા સમજવાની હવે આપણે જરૂરિયાત છે। આજે જો અટલજી હોત, આજે જો સરદાર વલ્લભભાઈ પટેલ હોત, આજે જો ગાંધીજી હોત, આજે જો ભગતસિંહ હોત, તો આજે એ પણ શરમમાં એમનું માથું ઝુકાવી ચૂક્યા હોત। આપણે સૌએ આપણી બહેન દીકરીઓના સમર્થનમાં ઊભું રહેવું પડશે। આપણે સૌએ આજે આ મેચને બોયકોટ કરવી પડશે અને આપણે સૌએ સમગ્ર ભારત દેશની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાંનું સ્ક્રીનિંગ થતું હોય એ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત ના રહીને આપણો વિરોધ વ્યક્ત કરવો પડશે અને આપણી બહેન દીકરીઓ, નાના નાના બાળકો અને જે જવાનો ઓપરેશન સિંદૂર થકી મૃત્યુ પામ્યા છે, શહીદ થયા છે, એમને સપોર્ટ આપણે કરવો પડશે। તમને અમારો વિડીયો કેવો લાગ્યો મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।